નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12માં એસપીસીસીમાં શિશી વિભાગમાં બે ચેપ્ટર જોયા। પહેલું ચેપ્ટર હતું, આપણે શિશી વિભાગમાં જે બે ચેપ્ટર જોયા એમાં પહેલું ચેપ્ટર બેંકને લગતો પત્ર વ્યવહાર અને બીજું ચેપ્ટર સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થા સાથેના પત્ર વ્યવહાર। બેંક સાથે પત્ર વ્યવહાર, સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહાર। શિશી વિભાગમાં જે પત્ર વ્યવહાર આવે છે તે આપણે જોયું। હવે આપણે એસપી વિભાગમાં શેર બહાર પાડવા એના વિશે થોડો ઘણો અભ્યાસ કરવાનો છે। એસપી વિભાગમાં શેર બહાર પાડવા એના માટે આપણે જોઈએ તો 11મા ધોરણમાં એસપીમાં તમારે 7મું ચેપ્ટર શેરનું હતું। ત્યારે મેં તમને વાત કરી હતી કે શેરને બધું લગતું, શેર અરજી, શેર બહાર પાડવા, શેર વેચણી બધું તમારે 12મા ધોરણમાં ભણવાનું છે। એટલે 12મા ધોરણમાં પહેલો જ પાઠ તમારે શેર બહાર પાડવા આવે છે, તો એના આપણે જોઈએ। પ્રસ્તાવના છે અને પછી શેર અરજી અંગેની વિધિ પહેલા આપણે જોવાનું છે, પ્રસ્તાવના અને પછી શેર અરજી અંગેની વિધિ। પ્રસ્તાવના, શેર અરજી અંગેની વિધિ, આટલું આપણે જોવાનું છે। પ્રસ્તાવના જોઈ તો જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે। જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા, એ આપણે 11માં પણ જોયું હતું કે જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને જાહેર જનતાને શેર ખરીદવા માટેનું આમંત્રણ આપે છે। એ આપણે ક્યારે જોયું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે 11માં એસપીમાં 7મું ચેપ્ટર હતું કે જાહેર જનતાને આમંત્રણ આપે છે, એ આપણે જોયું હતું। વિજ્ઞાપન પત્ર, કંપની ખાનગી ધોરણે વેચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે। ખાનગી ધોરણે વેચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે। તદુપરાંત હકના શેર, બોનસ શેર બહાર પાડે છે। હકના શેર, બોનસ શેર દ્વારા બહાર પાડે છે। ભારતમાં શેર અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, કંપનીનો કાયદો 2013 અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું કંપનીએ પાલન કરવું જરૂરી છે। સેબી દ્વારા જે બહાર પાડવામાં આવે એ માર્ગદર્શિકાનું કંપનીઓએ પાલન કરવું પડે છે। જાહેર કંપની જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે। જાહેર કંપની છે એ જાહેર ભરણા દ્વારા, જાહેર ભરણા દ્વારા શેર બહાર કેવી રીતે પડે? તો કે જાહેર ભરણા દ્વારા, પછી હકના ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા, બોનસ શેર દ્વારા ખાનગી ધોરણે, ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા, ખાનગી ધોરણે પોતે શેર વેચણી કરી શકે છે। ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે। કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપે છે। પોતાની પાસે જે વધારાના શેર છે એ જાહેર જનતાને આપે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત એટલે કે ઓફર ફોર સેલ, વેચાણ માટેની દરખાસ્ત કહે છે। જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે છે। કંપની છે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે।
કોઈપણ પ્રકારની નોટિસ, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે. તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે. જાહેર જનતાને જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જાહેર ભરણું એટલે કે જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે એને વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, એ મધ્યસ્થી કહેવાય કે વચ્ચે રહીએ લીડ મેનેજર, પછી છે રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક એટલે કે બેન્કર ટુ ધ ઇસ્યુ, બાંયધરી દલાલો, ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલો, આ બધાની મદદ લે છે. આ બધા જે મધ્યસ્થીઓ છે એની કંપની મદદ લે છે. જાહેર ભરણું કરતી કંપનીના સેક્રેટરી મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે. કાયદાઓનું પાલન કરીને જામીનગીરી બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે. જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને 2 ભાગમાં વહેંચી શકાય. સમગ્ર આખી વિભાગની જે વિધિ છે ને 2 વિભાગમાં વહેંચી શકાય. એક તો શેર અરજીની વિધિ અને બીજું શેર વહેંચણી. એટલે જોઈએ કે શેર અરજીની વિધિ અને શેર વહેંચણી. એમાં આપણે શેર અરજીની વિધિ જોઈએ તો પહેલો પોઈન્ટ છે બેંકમાં ખાતું ખોલાવવું. બેંકમાં ખાતું ખોલાવવું. બીજો પોઈન્ટ છે શેર અરજીઓ મેળવવી. શેર અરજીઓ મેળવવી. પછી આવે છે શેર અરજીઓનું વર્ગીકરણ. શેર અરજીઓનું વર્ગીકરણ. શેર વેચણી દ્વારા અને શેર વહેંચણી અને વહેંચણી પત્ર. શેર વહેંચણી અને વહેંચણી પત્ર આ 4 પોઈન્ટ છે જે શેર અરજી અંગેની વિધિ છે. તમારે શેર અરજી કરવી હોય તો નીચેના તબક્કાઓમાં વેચી શકાય. પહેલાં તો બેંકમાં ખાતું ખોલાવવાનું. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. કંપની કોઈ પણ શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. કંપની છે એ કોઈ પણ શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવી શકે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખાસ ખાતું ખોલાવવું પડે. શેર મૂડીમાં વ્યવહારો કરવા માટે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે એટલે કે શેર મૂડીના વ્યવહારો કરવા હોય તો કંપની કોઈ પણ શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવી શકે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખાસ ખાતું ખોલાવવામાં આવે. આ ખાતાને કહેવાય એસ્ક્રો બેંક ખાતું. તો એ એસ્ક્રો બેંક ખાતું શા માટે ખોલાવવામાં આવે છે તો કે કંપની દ્વારા જે ભરણાની રકમ હોય એ ભરણાની રકમ શેર મૂડીના વ્યવહારો કરવા માટે એટલે કે કંપનીને જે ભરણાની રકમ આવે એ શેર મૂડીમાં વ્યવહારો કરવા માટે કે આ શેરની મૂડી ભેગી થઈ છે તો એ શેર મૂડીના વ્યવહારો કરવા માટે બેંક ખાસ ખાતું ખોલાવવું પડે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરીને સંચાલક મંડળની સભામાં આ ઠરાવેલ નકલ હોય અને અન્ય દસ્તાવેજ રજૂ કરવાના હોય તો અન્ય દસ્તાવેજો રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવે. શેર મંજૂરીની રકમ છે એ આ ખાતામાં જમા કરવામાં આવે છે.
શેર મંજૂરીની વિધિ પૂરી થઈ જાય પછી શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિતની એટલે કે પ્રીમિયમથી શેર બહાર પાડવા હોય તો કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે, કે કુલ રકમ છે એ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવે છે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરવામાં આવશે. સેબીની છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016 જે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016 મુજબ શેરની અરજી આસ્બા એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ એટલે કે આસ્બા દ્વારા જ કરી શકાશે. આસ્બાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજી રકમની જે તે અરજદારના બેંકના ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂરું થાય એટલે જે તે શેર અરજદારનું ખાતું હોય એમાં એની બેંકની ખાતામાં ફેરબદલી નથી થતી. શેર મંજૂરીની વિધિ પૂરી થઈ રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ, જેટલા શેર મંજૂર થાય એટલી જ રકમ જે અરજદાર છે એના ખાતામાંથી કંપનીના બેંકના ખાતામાં ફેરબદલી કરી શકાય છે, ફેરબદલી થઈ જાય એની. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. એટલે મંજૂર થઈ જાય પછી જ એના ખાતામાં જમા થાય એટલે નામંજૂર કરવાનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. બેંકમાં ખાતું ખોલાવવું અને કંપની દ્વારા જે શેર મૂડીની રકમના વ્યવહારો કરવા માટે એસ્ક્રો બેંક ખાતું ખોલાવવું પડે છે. એના પછીનો બીજો પોઈન્ટ છે શેર અરજીઓ મેળવવી. જાહેર ભણ અંગેના વિજ્ઞાપન પત્રની સેબીની મંજૂરી બાદ કંપની શેર અરજી મેળવવી એટલે પેલા વિજ્ઞાપન પત્ર આપણે શું કર્યું હોય, બહાર પાડ્યું હોય, સેબીની મંજૂરી લીધી હોય. સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખ દરમિયાન ભરણું ખુલ્લું રાખશે? સેબીની મંજૂરી પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું પછી કંપની છે એ કઈ તારીખ દરમિયાન બધા ક્યારે શેર અરજી કરી શકે? તો કે કંપની જે તારીખ દરમિયાન ભરણું ખુલ્લું રાખે તેથી વર્તમાનપત્રમાં જાહેરાત આપે છે તે કઈ તારીખે એ બધા શેર અરજદાર અરજી કરી શકે છે એ એવી એક વર્તમાનપત્રમાં એ તારીખ જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે એમાં તારીખ જ આપી હોય કે આ તારીખે શેર અરજી બધાની લેવાશે. સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી હોય છે, 3 થી 5 દિવસ જેટલી હોય. આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર, દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસ્બા આ માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી તેની સંપૂર્ણ વિગત સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવવામાં આવે છે, કે દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવવામાં આવે. આ દલાલ આસ્બા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજી કરે. એટલે આ બધા જે છે દલાલ, પેટા દલાલ એ બધા શું કરે? અરજદાર વતી પોતે અરજી કરે છે. આ દલાલો આસ્બા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજી જમા કરાવે. અરજદાર પોતે પણ આસ્બા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજી જમા કરાવી શકે છે. અરજદાર પોતે પણ જમા કરાવી શકે છે. અહીં અગત્યની બાબત એ છે કે આસ્બા અરજીમાં ચેકની જરૂરિયાત નથી રહેતી, ચેકની જરૂરિયાત ન હોય. આસ્બાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની આસ્બા માટે મંજૂર થયેલ કોઈપણ શાખામાં અરજી કરવાવી ફરજિયાત છે, કારણ કે બેંક અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. બેંકના અરજદારના બેંકમાં છે એ અરજદારના ખાતામાં શેર અરજીની રકમ હોય બ્લોક કરી દે. અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા થાય. ડીમેટ ખાતામાં સહી હોય અને અરજદારની સહી હોય, બંને પ્રક્રિયાની નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે. બેંકો શેર અરજી મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરે. બેંક શેર અરજીની રકમ મેળવી લે પછી એ અરજદારની રકમ છે એ બેંક બ્લોક કરી દે, એની જાણી કંપનીના રજિસ્ટ્રારને કરે અને શેર અરજીની રકમ બ્લોક થયેલ હોય તો જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. ટૂંકમાં અરજીની રકમ છે એ બ્લોક થઈ ગઈ હોય પછી જ કંપનીના લીડ મેનેજરને સોંપે છે. એટલે પહેલો પોઈન્ટ હતો બેંકમાં ખાતું ખોલાવવું અને પછીનો પોઈન્ટ છે શેર અરજી મેળવવી. આસ્બા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. આસ્બા એટલે કે તમે શેર અરજી કરો છો અને તમારી રકમ છે એ શું થઈ જાય છે? બ્લોક થઈ જાય છે. બેંકમાં ખાતું ખોલાવવું અને શેર અરજી મેળવવી. શેર અરજી મેળવવીમાં પહેલી લીટી એવી છે કે જાહેર ભણ અંગેના વિજ્ઞાપન પત્રમાં સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખ દરમિયાન ભરણું ખુલ્લું રાખશે એ જણાવવામાં આવે છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે શેર અરજીઓનું વર્ગીકરણ. શેર અરજીઓનું વર્ગીકરણ જોઈએ આપણે.
શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે. શેરની અરજી મળી જાય પછી શું થાય છે? તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતોવાળો અરજીઓ નામંજૂર કરવામાં આવે. શેર અરજીનું વર્ગીકરણ કરવામાં આવે. શેર અરજીનું વર્ગીકરણ કરે એટલે શું કરે કે એનું પત્રક તૈયાર કરવામાં આવે અને અધૂરી વિગતવાળી અરજી હોય એને નામંજૂર કરવામાં આવે. ત્યારબાદ શેરની વેચણી પત્રક અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ શેરની વેચણી અંગેનું શેર પત્રક તૈયાર કરવામાં આવે. જેટલી અરજી મેળવવામાં આવી હોય એટલી અરજી મેળવી લઈએ પછી એનું પત્રક તૈયાર કરવામાં આવે. અધૂરી વિગતવાળી અરજી હોય એને નામંજૂર કરી નાખે અને ત્યારબાદ શેરની વેચણી પત્રક અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે. વેચણી પત્ર છે એ અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારને આધારે વર્ગીકરણ કરવામાં આવે. વેચણી પત્રક છે એ અરજીઓનું જુદા જુદા પ્રકારનું અરજદારના આધારે વર્ગીકરણ કરવામાં આવે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારને છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય અને સંસ્થાકીય રોકાણકારો, કંપનીના કર્મચારી પૈકી અરજદારી જો કંપનીના કર્મચારીઓને ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો એમ ચાર પ્રકારના અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ થાય છે. એના પછી છે શેર વેચણી અને વેચણી પત્રક. છેલ્લો પોઈન્ટ છે શેર વેચણી અને વેચણી પત્રક. દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજી મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે. કેટલી અરજી મળી પછી શેર વેચણી પત્રક તરફ કેટલા અરજી મળી બધાના શેર મંજૂર કરવાના છે ન હોય. જેટલા શેર મંજૂર કરવાના છે એટલા મંજૂર કરવાની સરખામણી કરવામાં આવે. જો મળેલ અરજી તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તેને શેર ફાળવા છે. કંપની એને શેર ફાળવે છે એના કરતાં અરજીમાં રકમ વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિ આ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. જે અરજદારને શેર ફાળવેલ હોય તેના નામ, ડીમેટ, જે અરજદારને શેર ફાળવા કે જેની અરજી મંજૂર થઈ ગઈ છે એનું નામ, એના ડીમેટ ખાતા નંબર, એની ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી વગેરે. તમને ખબર હોય તો આપણે જોયું હતું કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતું ખોલાવવું પડે એવું આપણે 11મા ધોરણમાં જોયું હતું. તો એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે આ કંપની શું કરે કે જેટલા શેર ફાળવા છે એનું નામ, ડીમેટ ખાતા નંબર, ડિપોઝિટરીનું આઈડી એનું આખું પત્રક તૈયાર કરવામાં આવે જેને શેર વેચણી પત્રક કહે છે. એ બધું પત્રક તૈયાર કરીને શું કહેવાય? શેર વેચણી પત્રક. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરીને કરવામાં આવે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરાવવામાં આવે છે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી, એટલે કે આસબા હેઠળ શું કરી હોય રકમને બ્લોક કરી હોય એ રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરાવવામાં આવે. પછી આસબામાંથી ઉધારી શું આવે? કંપનીના એસ્ક્રોમાં જમા કરવામાં આવે. જે તે શેર બજાર દ્વારા તેમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS રોકાણકારને કેવી રીતે કરવામાં આવે? SMS દ્વારા અથવા ઈમેલ દ્વારા. કંપની દ્વારા શેર વેચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર ROC અને સેબીને પણ કરવામાં આવે છે. કંપની દ્વારા શેર વેચણીની જાણ સેબીને કરવી પડે. બેંક શેર અરજી અંગેની વિધિ છે. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજી મેળવવી, શેર અરજીનું વર્ગીકરણ કરવું અને શેર વેચણી અને વેચણી પત્રક તૈયાર કરવું. આ 4 પોઈન્ટ હતા શેર અરજી અંગેની વિધિના. હવે છે શેર વેચણી અંગેની વિધિ. શેર વહેંચણી અંગેની વિધિ. શેર વેચણી અંગેની વિધિમાં શેર વેચણીનો અર્થ જોઈએ પહેલાં તો કે શેર વેચણી એટલે શું? કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજી ફાળવણી કરવી
જાહેર પ્રજા તરફથી જે શેર અરજી મળે છે એની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વેચવી. કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી જે શેર મળ્યા હોય એ અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વહેંચણી. શેર વેચણીની વિધિ જોઈ તો કેવી રીતે એની વિધિ હોય છે આખી. આસબા માન્ય બેંકની શાખા દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી. આસબા દ્વારા જે શેર અરજી મળી છે એ અરજદારની ખાતામાં સ્થગિત કરી સ્થગિત થયેલ અરજી કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. આખીની શેર વેચણીનો અર્થ વિધિ છે. સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી વિગત જેવી કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, ડિમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેરબજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવે. એ આપણે પહેલાં જોયું અગાઉ બેંકમાં ખાતું ખોલાવવું. પછી આપણે કયા પોઈન્ટમાં જોયું તો કે આપણે શેર અરજી મેળવવી પોઈન્ટમાં જોયું કે કંપની રજિસ્ટ્રારને બધી વિગત મોકલવામાં આવે છે. ભરણાના રજિસ્ટ્રાર આવેલ અરજીઓને રોકાણ કરનારના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારી, સંસ્થા રોકાણકાર, આ બધા જે રોકાણકાર છે એ વગેરે વર્ગમાં વેચી તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજી અને તે વર્ગના ફાળવવાના શેરના આધારે ફાળવણી જુદા જુદા વર્ગમાં અરજી વેચાઈ ગઈ હોય અને એ ફાળવણીનો આધાર નક્કી કરે છે. અરજીનો ફાળવણીનો આધાર નક્કી કરે છે. ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે. ભરણા રજિસ્ટર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં આવે. ભરણાના રજિસ્ટ્રાર દ્વારા એક શેર ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં આવે છે. પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને શેબીને મોકલી આપવામાં આવે. માન્ય શેર બજારને, ડિપોઝિટરી અને શેબીને શું કરી આપવામાં આવે છે? મોકલી આપવામાં આવે. માન્ય થઈ જાય પછી ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે પત્રક, શેર ફાળવણીનું પત્રક. ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવામાં આવે છે. ડિપોઝિટરી દ્વારા શેર અરજદારના ખાતામાં જમા કરવામાં આવે છે અને ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારને મંજૂર થયેલ કે નામંજૂર શેર એસએમએસ કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે. ત્યારબાદ લીડ મેનેજરને સોંપવામાં આવે. માન્ય શેર બજાર પર શેરની નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પહેલાં સેબીને મોકલવામાં આવે, પછી લીડ મેનેજરને સોંપવામાં આવે છે. એના પછીનો પોઈન્ટ છે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ. શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ. શેર વેચણી અંગે કંપની ધારા 2013માં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલ છે જે નીચે મુજબ છે. શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણોની જોગવાઈમાં કંપની જાહેર ભરણામાં શેર વટવથી ન બહાર પાડી શકે. જાહેર ભરણામાં છૂટક રોકાણકાર કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવે છે. છૂટક રોકાણકારો હોય એમાં કુલ બહાર પાડેલ શેર હોય તો ઓછામાં ઓછા 10% તો એને અનામત રાખવા પડે. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે. આસબા દ્વારા જ શેરની અરજી કરવામાં આવે છે. શેર અરજી સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી, શેર વેચણી કરવી અને માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરવી. આ પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. 10 દિવસમાં જ આ બધી પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. શેર અરજી મેળવવી, સ્વીકારવી, વેચણી કરવી અને નોંધણી કરવી. ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેર બજારમાં લેવેચ થઈ શકે. જેટલા શેર ફાળવ્યા હોય એની માન્ય શેર બજારમાં લેવેચ થઈ શકે. શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. શેર અરજી કરવી હોય તો જે તે અરજદારનું ફરજિયાત ડીમેટ ખાતું હોય એ આપણે બધાને ખબર જ છે. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવે છે. કંપનીએ બહાર પાડેલ શેરના જેના માટે બાંહેધરી કરાર કરેલ ન હોય એવા શેર ઓછામાં ઓછા 90% શેર માટે અરજી મેળવવી જોઈએ.
90% તો શેર માટે અરજી મળવી જ જોઈએ. જો 9%થી ઓછી અરજી એટલે કે લઘુત્તમ ભરણું મળે, 90%થી ઓછી અરજી મળે તો કંપની શેર વેચણી કરી શકતી નથી. 90%થી ઓછી અરજી આવે તો કંપની શેર વેચણી કરી શકે નહીં. જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકશે. કંપની અગાઉથી નક્કી કરેલ ભાવે શેર બહાર પાડેલ હોય તો કંપની વિજ્ઞાપન પત્ર, અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટર એટલે કે સેબી પાસે અગાઉથી જ મંજૂર કરાવવું પડે છે. બહાર પાડેલ શેર દાર્શનિક કિંમતમાં ઓછામાં ઓછી 5% રકમ અને અથવા સેબી દ્વારા નિર્ધારિત કલમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ. એટલે કે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ અને સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ. શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ. શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે તો સમજૂતી કરવી પડે છે. ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા હોય ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ કે લઘુત્તમ ભરણું થાય તો એનો અસર શું થશે. જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્ક સેબી દ્વારા નક્કી કરેલ ધારાધોરણ પ્રમાણે હોવી જોઈએ. આ બધાના નિયંત્રણ શેર વેચણીની નિયંત્રણ અને જોગવાઈઓ છે. જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકશે નહીં. સેબીએ નક્કી કર્યું હોય એના પહેલાં તમે વેચી ન શકો, જેને લોકિન પીરિયડ કહે છે. આ શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ હતી. એના પછીનો પોઈન્ટ છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. આજે આપણે જોયું શેર બહાર પાડવામાં પ્રસ્તાવના જોઈ, પછી શેર અરજી અંગેની વિધિ જોઈ. શેર અરજી અંગેનામાં 4 પોઈન્ટ: બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજી મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, શેર વેચણી અને વેચણી પત્રક તૈયાર કરવા. એના પછી છે શેરની વેચણી અંગેની વિધિ. તો એમાં આપણે શેર વેચણીનો અર્થ અને શેર વેચણીની વિધિ જોઈ. પછી શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ. કાયદેસર કયા કયા નિયંત્રણો છે અને જોગવાઈ છે તે આપણે જોયું. એના પછીનો પોઈન્ટ છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી.